આજ આપણે જે ભાત બચ્યા છે એના આપણે આ પકોડા બનાવશું, ભજીયા બચેલા ભાતને. એમાં આપણે ડુંગળી સુધારીને નાખી છે, લીલા મરચાં 2 નાખ્યા, પછી હળદર નાખવાની, મરચું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, પછી હિંગ નાખવાની, મીઠું નાખવાનું, પછી લીંબુ નાખવાનું થોડુંક, થોડું ઘણું જ નાખવાનું, વધારે નહીં. હવે આપણે ચણાનો લોટ નાખવાનો રહેશે. આટલો આપણે મીઠા સોડા નાખશો. પછી આપણે ચણાનો લોટ નાખશું. પછી આપણે થોડુંક પાણી નાખશો, બહુ નહીં નાખવાનું, જોઈએ એમ જ નાખવાનું. પછી આ બધું મિક્સ કરી દેવાનું. સ્વાદ અનુસાર જોઈ લેવાનું આપણે. આ પકોડાના કમ્પ્લીટ થઈ ગયું છે. ભાત મોટા તમારે એને પોકથી આને ઉફલાવાનું, નકર તૂટી જાય. 20% ગુલાબી રંગને થાય ને ત્યાં સુધી તળવા પડે, ક્રિસ્પી થવા પડે. ચાલો, આપણા ભાતના પકોડા ભજીયા જે કર્યા છે એ કમ્પ્લીટ થઈ ગયા. જો તમે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉષાબેનને જય માતાજી.